Hello, 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 hello everyone. We are live. So, હું કિંજલ USA થી મારી જોડે હિરાંગી and સંધ્યાબેન both are from USA અને અમીબેન છે કેનેડાથી. So, વેલકમ ટુ અવર લાઈવ અને અમારો ટોપિક છે choosing positivity amid challenges. સો ડેફિનેટલી નેગેટિવિટી એન્ડ પોઝિટિવિટી બધે જ જગ્યાએ હોય છે પણ આપણે ચૂઝ કરવાનું છે કે આપણે શું લેવું છે આપણા લાઈફમાં, રાઈટ? સો ટોટલી એ વસ્તુ ક્યાંથી આવે? આપણા માઇન્ડસેટમાં એટલો પાવર હોય ને તો આપણે નેગેટિવિટીમાંથી પણ પોઝિટિવિટીને ચૂઝ કરી શકીએ અને જે ચેલેન્જીસ આવતા હોય ને, રાઈટ, એ ચેલેન્જીસને પાર કરી શકીએ અને ત્યાંથી આપણને એક વે મળે ડિસિઝન લેવાનો કે કઈ વસ્તુને આપણે ચૂઝ કરી શકીએ તો આગળ આપણને ઓપોર્ચ્યુનિટી દેખાઈ શકે, રાઈટ? સો ઇટ્સ ટોટલી અબાઉટ ધ માઇન્ડસેટ કે તમે જે બી સિચ્યુએશન છે એ સિચ્યુએશનને કેવી રીતે હેન્ડલ કરવા માંગો છો. અને યસ, એ રાઈટ, હવે બધું કશું ના થઈ જાય. આઈ નો ઘણી બધી એવી સિચ્યુએશન હોય કે નેગેટિવિટી પહેલા આવે તો આપણે વી ફીલ ડાઉન, રાઈટ? બટ જ્યારે તમારું માઇન્ડસેટ એકદમ સ્ટ્રોંગ હોય ને, ધેન ઘણી બધી સિચ્યુએશન હશે, નેગેટિવિટી હશે, બટ સ્ટીલ તમે ત્યાં કશું ને કશું એવું ફાઇન્ડ કરશો કે ધેટ લિટલ થિંગ પોઝિટિવિટી હશે અને એમાંથી તમને બહાર કાઢીને એક એવું મોટું વે બતાવશે કે તમે આગળ વધી શકો અને સક્સેસ મેળવી શકો, રાઈટ? સો દેટ ઇઝ ધ થિંગ કે યુ નો કંઈક પણ આપણે જાતે જ ચેલેન્જને ક્યારે એક્સેપ્ટ તો કરતા છે જ નથી કે ચાલો મારી લાઈફમાં આવી જાઓ, હું રેડી જ છું એમ, રાઈટ? નો, વી આર નોટ ધેટ ટાઈપ ઓફ પર્સન. ચેલેન્જીસ બધાને ગમતા છે જ નથી, ઇવન લાઈક મને પણ નહીં ગમતા. પણ જ્યારે આપણે ચેલેન્જને ફીલ કરીએ, એને સોલ્વ કરવાની ટ્રાય કરીએ, ધેન એ સમયે આપણને આઈડિયા આવે કે એના માટે આપણે કેપેબલ છીએ કે નહીં, એને આપણે પાર કરી શકીએ કે નહીં. આપણી જે સ્ટ્રેન્થ હોય ને તે ખબર પડે કે કયા કયા વે છે આપણું માઇન્ડ ચાલવા માટે, રાઈટ? પ્રોબ્લેમ્સને આપણે ફોકસ કરીએ છીએ કે સોલ્યુશનને ફોકસ કરે છે. લોટ્સ ઓફ થિંગ એ ટાઈમે આપણે આપણી લાઈફમાં લર્ન કરીએ છીએ અને ત્યાર પછી આપણને ખ્યાલ આવે છે કે આપણે બધી સિચ્યુએશનમાં કયા વસ્તુને ફોકસ કરી રહ્યા છે. હું સોલ્યુશનમાં ફોકસ કરું છું કે પછી ખાલી ગૂંચવાયા જ રાખું છું એમ, એ વસ્તુ પણ થઈ શકે. સો એવી ઘણી બધી સિચ્યુએશન આવશે કે તમારે એમાંથી બહાર નીકળવું હોય તો તમારે કયો વે યુઝ કરવો એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ઓલવેઝ તમારે એ જ વસ્તુ કરવાનું કે તમને બેનિફિટ થાય અને તમારા થ્રુ બીજા કોઈને બેનિફિટ થતું હોય એ ટાઈપનો તમારો એટીટ્યુડ હોવો બહુ જ જરૂરી છે. તમારી લાઈફમાં પોઝિટિવિટી હશે ને તો ડેફિનેટલી સોલ્યુશન જે બી તમે ડિસિઝન લો ને એ સિચ્યુએશનમાં રાઈટ જ હશે. બિકોઝ કે તમે એમ સારું જ વિચારતા હોય કે ડિસિઝન સારું જ લેવાય અને એવી વસ્તુ પર તમે ફોકસ કરી શકો કે જેનાથી તમે સક્સેસ મેળવી શકશો, રાઈટ? સો રાઈટ માઇન્ડસેટ ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ આપણા બિઝનેસ માટે કે કંઈ પણ જગ્યાએ, ઇવન લાઈફમાં. અને બીજી વસ્તુ એ છે કે અમે ઓલરેડી ગ્રેટિટ્યુડનું ખાસો 1 મંથ સુધી ચેલેન્જ કર્યો હતો અને આઈ થિંક વ્યુઅર્સ નોઝ કે ઘણી બધી પ્રેક્ટિસ કરી હતી લાઈવ થ્રુ, રાઈટ? અને સેમ થિંગ હું કહું છું કે જ્યારે આપણે પોઝિટિવિટી ચૂઝ કરવાની વાત આવે ને, વી ડોન્ટ નો કેવી રીતે ચૂઝ કરીએ, કેવી રીતે લાઈફમાં પોઝિટિવિટી લાવી શકીએ, રાઈટ? સો વન ઓફ ધ બેસ્ટ વે ઇટ્સ અ ગ્રેટિટ્યુડ. જ્યારે પણ તમે આ ચેલેન્જીસ લો છો, એવરી સિંગલ ડે ના કરો છો ને, તમારા ડિફિકલ્ટ ટાઈમ્સમાં તમને બહુ જ હેલ્પફુલ થશે અને જે હાર્ડ સિચ્યુએશન હશે ને એ પણ એકદમ ઇઝી વે એ પાસ ઓન તમે કરી શકો છો અને ફોકસ ક્યાં કરી શકો છો કે જ્યાં મોર અબન્ડન્સ હોય, જ્યાં એકદમ તમને જે સક્સેસ જોઈએ છે, વોટ એવર તમને જે પણ લાઈફમાં જોઈએ છે. બિકોઝ આપણે અત્યાર સુધી એવું જ વિચારીએ કે સક્સેસ મીન્સ કે પૈસા હોય, સારું બધું જ વસ્તુ હોય, ગાડી, આ તે બધું જ હોય, રાઈટ? બટ ફોર મી સક્સેસ
માટે બધું જ હોય, બટ સ્ટીલ ફેમિલી ટાઈમ હોય, એટલે બધાનો મિનિંગ ઇઝ ડિફરન્ટ. માઇન્ડસેટ હોય, માઇન્ડને હું કંટ્રોલ કરી શકું, મારું માઇન્ડ બીજા નહીં ચાલવે. સમટાઈમ્સ શું થાય કે કંઈ પ્રોબ્લેમ આવી જાય ને, તો આપણે એ જ વસ્તુ વિચાર કરે, તો એ મારું માઇન્ડ મારી રીતે નથી ચાલતું. બીજાની પ્રોબ્લેમ્સ હું મારી માઇન્ડમાં રિપીટેશન કરું છું. સો એ મને કંઈ આપવાનું જ નથી, કંઈ કે મને એનાથી કશું સોલ્યુશન મળવાનું જ નથી. તો વાય આઈ એમ ફોકસિંગ ધોઝ ઓલ થિંગ્સ, રાઈટ? ઇટ્સ નોટ નેસેસરી, એટલે ઇમ્પોર્ટન્ટ છે જ નથી, બસ સ્ટીલ હું એ વસ્તુ કરું છું. સો મારા માટે એ જ છે કે સક્સેસ, કે હું મારા માઇન્ડને કંટ્રોલ કરી શકું. એન્ડ ધેટ ઇઝ આઈ લર્ન ફ્રોમ ધીસ બિઝનેસ. સો અને એ વસ્તુ હોય ને, ડેફિનેટલી આપણે ફોકસ આપણી જગ્યા પર કરી શકીએ. એટલે એવું નથી કે કમ્પ્લીટલી હું કંટ્રોલ કરી શકું છું, પણ મને ખ્યાલ આવે છે કે વેન આઈ એમ રોંગ વે જાઉં છું, સો હું પોતાની જાતને સ્ટોપ કરી શકું, અવેરનેસ આવી શકે મારી લાઈફમાં. સો એ વસ્તુ મારા માટે સક્સેસ છે કે મેં એને કંટ્રોલ કરી શકી. બાકી મને એ પહેલાં કંટ્રોલ હતું જ નહીં, કે મારી એનર્જી છે ને ક્યાંક બીજે જ વેડફાયા કરે. અને તમે બધા જાણો જ છો કે જ્યાં એનર્જી આપણે મૂકીએ છીએ, ત્યાં એક્શન જવાની જ, અને એ પ્રમાણે જ આપણને રિઝલ્ટ બી મળવાનું છે, રાઈટ? સો ઓલવેઝ એવી જ એનર્જી રાખો, પોઝિટિવિટી વાળી, કે તમને પણ સારા એવા રિઝલ્ટ મળે, કે જે નોર્મલી વાત છે કે જ્યારે આપણા સરાઉન્ડમાં પોઝિટિવ પીપલ હોય ને, રાઈટ, ધેન આપણી લાઈફમાં પણ ઓટોમેટિકલી એવા વાઇબ્સ આવે. સમટાઈમ્સ શું થાય કે ભાઈ આપણા ઘરે આવે કોઈ, રાઈટ, વી ફીલ કે આ વ્યક્તિ આવે ને તો આપણને બહુ જ મજા આવે, ગમે છે વાત કરવાની, રાઈટ, ને વારે ઘડી આવવું જોઈએ. 2 દિવસે રહીને જાય ને તો આપણને યાદ આવે કે એ પીપલ કેટલો મજાનો છે, એમ બહુ મજા આવી એમ. પણ સમ પીપલ આવે ને અને એવું થાય કે આ ક્યારે જશે, બધાને જ થતું હશે, રાઈટ? સો ઇટ્સ લાઈક આ તો વાઇબ્રેશન, જે પીપલના વાઇબ્રેશન થાય છે ને, ધેટ વે વી ફીલ ઇટ. અને એમાં એ જ વસ્તુ છે, પોઝિટિવિટી નેગેટિવિટી આવે અને એ જ એન્વાયરમેન્ટમાં ફેલાય છે. અને ઇટ્સ રિયલી ઇમ્પોર્ટન્ટ, જ્યારે તમારી આજુબાજુના પીપલો પોઝિટિવિટી રાખતા હોય ને, તો તમારું એન્વાયરમેન્ટ, તમે જે પીપલ જોડે કનેક્ટ થાઓ છો, એકબીજાને અપલિફ્ટ કરો છો, મોટિવેટ કરો છો, એ બહુ જ મેટર કરે, બહુ જ. કારણ કે એના કારણે તમે ઇન્સ્પાયર થાવ, તમારા ટફ ટાઈમમાં તમને એક સંઘાત મળે, રાઈટ, તમને આગળ લઈ જાય પીપલ. અને એ જ સ્ટ્રોંગ રિલેશન તમને સક્સેસ તરફ લઈ જઈ શકે. સમટાઈમ આઈ ફીલ ઇટ, સમટાઈમ મને પણ એવું ફીલ થાય કે હું ડાઉન છું, તો મને ખબર છે કે મારે કયા પીપલ જોડે કનેક્ટ થઈને આગળ ઇન્સ્પાયર થઈને એની જોડે રહું, તો મને ફૂલ એમ કહે ને કે પાછી ઊભી થઈ જાઉં કે નહીં, આઈ હેવ ટુ ડુ. મારું માઇન્ડસેટને મારે ચેન્જ કરવું જ પડશે. બધા જ કરી શકે, હું કેમ નહીં? આ કન્ડિશન મને નહીં, બીજા ઘણા બધાને આવી છે, તો એનાથી હું બહાર નીકળી જ જઈશ. ધેટ ઇઝ ધ થિંગ. હું એ જ કહેવા માંગુ, જસ્ટ ચૂઝ ધ પોઝિટિવિટી. અને એ ચેલેન્જીસ તો ભારેમાંના આવવાના છે. કોઈને એવું નથી કે રિઝલ્ટ હાથમાં આપીને કોઈ જતું રહેવાનું છે, રાઈટ? ગમે તે ટાઈપના ચેલેન્જીસ આવે જ છે, એના માટે તમારે ઊભું તો રહેવું જ પડશે. કોઈ જ વેલકમ નથી કરતું ચેલેન્જને, પણ તમારે એના માટે રેડી રહેવું પડે. અને એ રેડી રહેવા માટે તમારા માઇન્ડસેટ પરફેક્ટ રાખવું પડે કે ના, મારે આ વસ્તુમાં મારું માઇન્ડ જે મેં ગોલ રાખ્યા છે ને, એ મારા સામે હોવા જ જોઈએ, વટ એવર મારી લાઈફમાં ચાલતું હોય, રાઈટ? એટલે પોઝિટિવિટી કેવી રીતે લાવવાની ને, એના ઘણા બધા વે છે. ચૂઝ ઇટ એન્ડ યુઝ ઇટ. અને પછી જો તમારું એટમોસ્ફિયર કેવી રીતે ચેન્જ થાય છે, ઇવન તમારા ફેમિલીમાં કેટલું બધું ચેન્જીસ થઈ જાય બધી જ જગ્યાએ, ઇવન મની હોય, રિલેશન હોય, એવરીથિંગ. સો કંઈ પણ એક વસ્તુ જોઈ
જે પોઝિટિવિટી છે એ તમે એક જ વસ્તુને જસ્ટ તમારી લાઈફમાં લાવો ને, લાઈક ગ્રેટફુલ મોર થાવ ને, એનાથી ગ્રેટફુલ ઇઝ ધ બેસ્ટ, ગ્રેટિટ્યુડ ઇઝ બેસ્ટ કે પોઝિટિવિટી લાવવા માટે. અને બહુ બધી ટેકનિક છે પોઝિટિવિટી લાવવા માટે, બટ એનાથી તમે પોતાના માઇન્ડને સ્ટ્રોંગ કરો છો અને તમારા બિલીવને સ્ટ્રોંગ કરો છો. સો જ્યારે બી ચેલેન્જીસ આવે, ટફ ટાઈમ આવે ને, ત્યારે તમે એવું કહી શકો, આઈ કેન ડુ ઇટ. ધેટ ટાઈપ ઓફ માઇન્ડસેટ તમે થઈ જાય ને, તો પછી તમને કોઈ ના રોકી શકે. સો ચૂઝ પોઝિટિવિટી ટુડે, રાઈટ? સો નાવ ઓવર ટુ યુ, અમીબેન. થેન્ક યુ કિંજલબેન. મારું નામ અમી દેસાઈ છે. હું કેલગરી કેનેડાથી બોલું છું અને ઓરિજિનલી સુરત ગુજરાતથી છું. આજનો સબ્જેક્ટ ખૂબ સરસ છે કે હંમેશા પોઝિટિવિટી ચૂઝ કરવી જોઈએ, ચેલેન્જીસ તો આવવાના. અને મારા શબ્દોમાં હું કહું ને, તો હું શું સમજુ છું, આપણે કોઈ પણ નવું કામ શીખતા હોઈએ કે નવો કંઈ બી બિઝનેસ સ્ટાર્ટ કરીએ, ફિઝિકલ બિઝનેસ હોય કે નવી જોબ હોય કે નવું ભણવાનું સ્ટાર્ટ કરીએ, વોટ એવર, શરૂઆતમાં તમારો આપણે કામ કરતા હોય ને એને ન આવડે ને, તો આપણે એવું કરીએ કે સંઘર્ષ ચાલે છે, એમ સંઘર્ષ ચાલે છે. સિંગર્સ ઘણી વખત કહેતા હોય કે ભાઈ અમે બોમ્બે આવીને બહુ સંઘર્ષ કર્યો એમ. તો હું એ સંઘર્ષ જે શબ્દ છે ને, કે જેને આપણે ચેલેન્જીસ કહી શકીએ, એને સંઘર્ષને હું જે મારા શબ્દોમાં જે કહું છું ને, એ સંઘર્ષ નથી કહેતી, પણ એને હું પ્રોસેસ કહું છું. કે કોઈ પણ વસ્તુને સંપૂર્ણ એના રૂપમાં જોવા માટે એક પ્રોસેસ થતો હોય છે. એ પ્રોસેસની અંદરથી જો તમે પોઝિટિવિટી રાખીને પસાર થઈ જાઓ, તો તમે હીરો બની જાઓ. કોલસો હોય છે, કાળો જ હોય છે, રાઈટ? પણ એની ઉપર પ્રોસેસ કરવામાં આવે છે અને પછી એ ડાયમંડ બને છે. તો એની ઉપર કેટલા ઘા પડે છે. તો આપણે ઘણી વખત ઘણાની કહાની સાંભળીએ છીએ, રાઈટ? મને આજના આ સબ્જેક્ટની અંદર છે ને, તે એક ટીવીનો શો બહુ સરસ યાદ આવે છે. અનુપમ ખેરનો શો હોય છે કે એમાં એ કહે છે કે એસા ભી હો સકતા હૈ એમ. એટલે એમાં એવું જ હોય છે કે પેલી વ્યક્તિ એટલી સામાન્ય હોય અને એટલો બધો સંઘર્ષ કરતી હોય, અને પછી અચાનકમાં એને એટલી મોટી સફળતા મળી જાય, તો કે એ ભી હો સકતા હૈ, તો એ ભી હો સકતા હૈ. એટલે કોઈ પણ સંઘર્ષ ને સંઘર્ષ નામ શબ્દ બોલીએ ને, ત્યાં જ આપણને નેગેટિવિટી ઊભી થાય કે આ કોઈ એક જાણે પડાવ છે સંઘર્ષનો એમ. પણ એના કરતાં એ સંઘર્ષ શબ્દને હું જે શરૂઆતમાં આવતી એક પ્રોસેસ છે એ રીતે લઉં છું. જ્યારે આ બિઝનેસમાં પણ હું નવી નવી આવી, ત્યારે મને રીડિંગની આદત હતી, એટલે રીડિંગથી મને બધી સમજણ પડી જતી હતી. પણ પ્રેક્ટિકલી જ્યારે તમે કોઈની જોડે ડીલ કરો, ત્યારે એ આખો પ્રોસેસ અલગ છે, રાઈટ? તો ઘણી વખત ઘણાને એવું થાય કે ઇન ધ બિગિનિંગ બિઝનેસમાં સંઘર્ષ આવે છે. હું એને સંઘર્ષ નથી કહેતી. જો તમે આ પ્રોસેસમાંથી પાસ નહીં થાવ, એ સમય જો તમે ધીરજપૂર્વક પોઝિટિવિટી રાખીને નહીં પાસ કરો, તો પછી જ્યારે તમને મોટી સફળતા જે મળવાની છે ને, એના માટેની તમને તૈયારી કરતા નહીં ફાવે. જ્યારે તમે શરૂઆતમાં જ તમે એ પ્રોસેસમાંથી ઘડાઈને બહાર નીકળો, તો જે એના પછી આવનારી મોટી સફળતા છે ને, એ સફળતા માટે તમે તૈયાર રહેશો. તમને પૈસા સાચવતા આવડતું નહીં હોય અને ભગવાન તમને લોટરી લગાડી દે, તો પૈસા લોટરીના ખતમ થઈ જાય. કેમ કે તમને પૈસાને સાચવવા કઈ રીતે એની આખી સમજણ જ નથી, એટલે તમે એ પૈસા ઉડાવી દેશો. પણ જો એ પૈસાની તમે આજે $10, કાલે $20 એમ ધીમે ધીમે કમાયા હોય અને ધીમે ધીમે બચાવ્યા હોય, તો તમને એ પ્રોસેસમાંથી તમે પાસ થયા હશો કે પૈસા કઈ રીતે ભેગા થાય છે, તો તમે એ પૈસાની વેલ્યુ કરી શકશો. એટલે કોઈ પણ ચેલેન્જીસ જે આવે છે ને, એને હંમેશા આપણે પોઝિટિવલી જ લેવાની, કારણ કે એ ચેલેન્જ એ પ્રોસેસના ભાગરૂપ હોય છે. હું એને સંઘર્ષ પણ નથી ગણતી. અને ઘણી વખત એના માટે વધારે સમય લાગે, તો આપણે એમ માનવાનું કે મારો સમય આવશે સફળતાનો, ત્યારે સફળતા આવશે જ. અથવા તો મારા પ્રયત્નોમાં હું ક્યાંક હજી ઓછી છું, કે જે ચેલેન્જો આવી છે એ ચેલેન્જને હજી મેં
સંપૂર્ણ પોઝિટિવિટીથી અથવા તો એ પ્રોસેસમાંથી સંપૂર્ણ સફળતાપૂર્વક હું બહાર નથી નીકળી, એટલા માટે મને પરિણામ નથી મળતું. જો આ બે સમજણ કેળવાઈ જાય ને તો થાય શું કે આપણો પ્રોસેસ હજી સફળતા તરફ લઈ જવાનો બાકી છે એમ વિચારીને આપણે એમાં આગળ વધવાનું જ વિચારતા રહીશું કે હજી કંઈક વધારે કરું, હજી કંઈક વધારે કરું, હજી વધારે મહેનત કરું. અને એ વસ્તુ તમને ઇન અ લોંગ રન બહુ જ કામ લાગે છે. કેમ? ઇન અ લોંગ રન તમને મોટી સફળતા મળવાની હોય ત્યારે તમે જે વધારે ઘડાઈને આવ્યા હોય કે વધારે અનુભવોમાંથી પસાર થઈને સફળતા મેળવી હોય તો એ તમને આગળ જતા કામ લાગવાની જ છે. એટલે જ્યારે બી તમને એમ લાગે કે હું સફળ નથી અને હું હજી સંઘર્ષમય જીવી રહી છું, તો એમ વિચારવાને બદલે જો એવું બોલશો કે ધીસ ઇઝ અ પાર્ટ ઓફ ધ પ્રોસેસ ટુ ગેટ ધ સક્સેસ. આ મારી ડેફિનેશન છે. થેન્ક યુ, કિંજલબેન. Thank you, Amipen. And yes, every story, every single story, even તમે જો ને લાઈક આપણે કેવું ઇન્ડિયામાં જોતા હોય ઘણા લોકો મની માટે લાઈક આપણા પાસે જમવાનું પણ ના હોય રાઈટ, એમ લાઈક બહાર એમ જ ફરતા હોય, પણ એ સ્ટોરી પણ ઘણી ઇન્સ્પાયર કરે છે. કેવી રીતે? એ લોકો પણ બહુ પોઝિટિવ વિચારે, આપણને લાગે એવું કે એ લોકો પાસે કશું છે નહીં, પણ એ લોકો પણ ફેમિલી માટે એટલું બધું પોઝિટિવિટી રાખે છે કે ના આજે તો હું, એટલે કહેવાનો મતલબ એ જ છે કે લાઈક એને ખબર છે કે મને જમવાનું તો મળી જ જશે સમથિંગ, એટલું બધું એમ પોઝિટિવિટી રાખે છે. તમે વિચાર કરો, ભલે એના હાથમાં કશું નથી, એમ ઇવન છત પણ નથી ને કશું જ નથી, બટ સ્ટીલ ધે નોઝ કે આ વસ્તુ પણ આટલું બિલીવ હોય ને, આટલી પોઝિટિવિટી હોય ને, તો એ વ્યક્તિને કશું પણ મળી શકે, જે એ ધારે એ મળી શકે. કહેવાનો મતલબ એ છે. એટલે તમે એવું ના વિચારો કે તમારા પાસે સ્કિલ નથી, તમને ઇંગ્લિશ નથી આવડતું એટલે કશું નહીં થાય. આજ ખાલી લાઈક કમ્પેરિઝન કરું છું. ડેફિનેટલી કમ્પેરિઝન કરવાનું ના હોય, પણ એનો મતલબ એ લાઈક નોર્મલી એ જ કહું છું કે કશું પણ ના હોય તો પણ તમે ઇઝીલી જે વિચારો છો ને કે મારે આ વસ્તુ જોઈએ તો તમને લાઈફમાં મળે, પણ તમારે એને વિચારવું પડે અને બિલીવ કરવું પડે કે હું કરી શકીશ જ, કેમ નહીં, રાઈટ? સો નાઉ ઓવર ટુ યુ, હિરાંગી. Hello everyone, I'm Hirangi Patel from Alabama, USA and originally from Surat, India, Gujarat. અને આજનો લાઈવનો ટોપિક પણ બહુ જ અમેઝિંગ છે કે જે ચૂઝિંગ પોઝિટિવિટી એમિન ચેલેન્જીસ, કે આપણા મુશ્કેલ સમયમાં પણ આપણે ઓલવેઝ પોઝિટિવ રહેવાનું હોય છે, રાઈટ? સો ચેલેન્જીસની જો વાત કરું તો એ ઓટોમેટિક જ આપણા જીવનમાં આવતા જ હોય છે અને એ નોર્મલ છે. તો કેવી રીતે કે આપણે ક્યારેક કોઈ પણ પ્લાન કરીએ અને એ ફેલ થાય તો આપણા મગજમાં નેગેટિવિટી આવી જતી હોય છે. સિચ્યુએશન હોય તે આપણા હાથમાંથી કોઈક વાર બહાર નીકળી જાય ત્યારે પણ આવે છે અને કોન્ફિડન્સ ઓટોમેટિક જ ડાઉન થઈ જાય છે, રાઈટ? સો સૌથી ઇઝી એ ટાઈમે એ જ છે કે નેગેટિવિટી આવે છે અને આપણે એ ટાઈમે ગીવ અપ કરવાનું પણ, કોઈક સિચ્યુએશન એવી હોય તો ગીવ અપ કરવાનું પણ મન થાય છે, રાઈટ? સો આ જે વસ્તુ છે નેગેટિવિટી, તો એ આપણી લાઈફમાં ઈચ એન્ડ એવરી પીપલની લાઈફમાં ફેસ થતું જ હોય છે, પણ એ ટાઈમે આપણને બધું રોંગ લાગે. પણ જ્યારે આપણને રોંગ લાગે ને તો તે ટાઈમે આપણે લાઈક અફોર્ડ આપણે કરીએ છતાં પણ રિઝલ્ટ નહીં મળતા હોય, ઓવર થિંકિંગ વધી જતું હોય, ડાઉટ પણ આપણને વધી જતા હોય, તો એ ટાઈમે આપણે એક ચોઈસ લેવાની હોય છે કે નેગેટિવ બનવા કરતાં આપણે પોઝિટિવ રહેવાનું હોય છે. સો જ્યારે આપણે પોઝિટિવ રહીએ ને તો પ્રોબ્લેમ્સ ઓટોમેટિક જ આપણા જતા રહે છે અને આપણી જે રિયાલિટી છે ને તો એની અંદર આપણે જીવતા શીખી જવાય છે અને સિચ્યુએશન આપણે ઓટોમેટિક જ એની જાતે હેન્ડલ થવા લાગે છે અને લેસન પણ એમાંથી જ મળે છે કે આપણે એમાંથી જ આગળ વધી શકીએ છીએ અને સોલ્યુશન પર જ આપણે ફોકસ આપીએ. કારણ કે આપણે પોઝિટિવિટી માઇન્ડસેટ હોય તો પછી એ માઇન્ડસેટ આપણને આખું આપણું જે માઇન્ડ છે ને તે ચેન્જ કરી દે અને એના લીધે આપણી એનર્જી બદલાય છે, ફોકસ પણ ક્લિયર થાય છે અને એક્શન પણ આપણાથી બેટર લેવાય છે અને ધીરે ધીરે એ સિચ્યુએશન પણ ઇમ્પ્રૂવ થવા લાગે છે. સો સિચ્યુએશન એ આપણે કંટ્રોલ કરી શકતા નથી, પણ આપણે તે ટાઈમે આપણા માઇન્ડસેટને કંટ્રોલ કરવાનું હોય છે કે જે આપણને
આપણી ડિરેક્શનમાં આપણે ડિસાઇડ કરવા માટે આપણને લઈ જાય છે. સો ચેલેન્જીસ આવે ત્યારે ઓલવેઝ આપણે રેડી રહેવાનું, પાછળ પડવાનું નહીં, અને પોઝિટિવિટી ઓલવેઝ આપણે ચૂઝ કરવાની હોય છે, અને સોલ્યુશન પર ફોકસ આપવાનું. સો આપણે જ્યારે પણ આપણા લાઈફમાં મુશ્કેલી આવે ત્યારે આપણે લાઈફને ડિફાઇન નથી કરવાની, પણ આપણે આપણા માઇન્ડસેટને ડિફાઇન કરવાનું હોય છે. સો પેલું આપણે કહીએ ને કે લાઈક આપણે જ્યારે ફોટા પાડતા હોય તો એ ટાઈમે પણ આપણે ફોકસ ક્યાં રાખીએ કે જ્યારે આપણે કેમેરા પર ફોકસ રાખીએ તો જ આપણો ફોટો સારો આવે, રાઈટ? સો એ ટાઈમે તેવી જ રીતે આપણે જે ટાઈમે આપણે કામ કરતા હોય ને આપણને નેગેટિવિટી આવે તો સેમ ટાઈમ આપણે પણ ફોકસ ત્યાં જ રાખવાનો કે આપણે આપણા વાય માટે શું કરી રહ્યા છે, રાઈટ? સો દરેક સિચ્યુએશનમાં પોઝિટિવ રહેવાનું, અને તમારી લાઈફ કેવી રીતે બદલાય છે ને તો એ આપણને ખબર પડે પોઝિટિવિટીથી. સો ડેટ્સ ઇટ ફોર મી. ઓવર ટુ યુ, કિંજલબેન. Thank you, Hirangi and Amiben. Now over to you, Sandhyaben. થેન્ક યુ કિંજલબેન. હું સંધ્યા બક્તા ફ્રોમ કેલિફોર્નિયા યુએસએ થી, ઓરિજિનલી ફ્રોમ ઇન્ડિયા, સુરત ગુજરાતથી છું. આજનો ટોપિક પણ અમારા એવરીડેના ટોપિકની જેમ બહુ સરસ છે. ચૂઝિંગ પોઝિટિવિટી એમિડ ચેલેન્જીસ. એટલે કે આપણા જીવનમાં લાઈક એવરીડે જ આપણે કંઈ ને કંઈ ચેલેન્જ આપણા જીવનમાં આવતા જ રહે છે, ને તે આપણે કોઈ દિવસ વિચારેલો નહીં હોય તો પણ ચેલેન્જીસ તો આવવાના જ. કે પેલું આપણામાં તો કે ને કે આપણે જે ધારેલું નહીં હોય ને તે જ થાય, રાઈટ? એટલે આ એવું જ. પણ તમે જ્યારે આપણું ધારેલું નહીં થતું હોય ને ત્યારે એ પરિસ્થિતિમાંથી પણ આપણે કેવી રીતે બહાર નીકળવાનું તે ઘણું મહત્વનું છે. આપણે ઘણીવાર નેગેટિવ થિંકિંગ કરીએ કે ના હવે મારથી આ પણ ના, ત્યારે જ તમારે પોઝિટિવ થિંકની જરૂર પડે છે કે હવે હું આમાંથી હું નીકળીશ, આ પરિસ્થિતિમાંથી પણ બહાર નીકળીશ. એ માઇન્ડસેટ તમારે રાખવાનું હોય છે કે ત્યારે તમે લાઈફમાં ગમે તે ચેલેન્જીસ આવે ને તમે ત્યારે એને પાર કરી શકો છો. તમારો માઇન્ડસેટ જ રાખવું પડે. તો that's it for me, Kinjalben. Over to you. Thank you, Sandhyaben. It is amazing, and yeah, I think everything is covered, but we never ready for કંઈ પણ challenge માટે, અને it is very hard to stay positive also, right? અને એવું કહેવાય ને કે કંઈ પણ સિચ્યુએશન આવે ને ત્યારે ભલે આપણે એટલા મક્કમ રહીએ બટ સ્ટીલ થોડું એમ તેમ થઈ જાય. એના માટે આપણે શું કરવું પડે? આપણે એવરી ડેની ચેલેન્જ હોય એના માટે બી કશું ને કશું. જેમ કે આપણે જીમમાં જઈએ, લાઈક કસરત કરીએ, તો એ એવરી ડેનું કરીએ ને તો આપણી બોડી મોર ફિટ રહે. નોર્મલી એમ આપણને લાગે કે આપણે ફિટ જ છે, આપણે ના જતા હોય તો પણ, રાઈટ? બટ એ હેલ્થના માટે એ સામેથી દેખાય છે, રાઈટ? બટ સ્ટીલ આપણે માઇન્ડસેટ માટે પણ કરવું જોઈએ કે પોઝિટિવિટી તમારી લાઈફમાં રહે. ઓટોમેટિક નથી આવવાની. હવે મને કોઈ કહે ને કે તું પોઝિટિવ રહે, તો ઇટ્સ નોટ પોસિબલ. કેવી રીતે હું રહી શકું એમ? કોઈ પણ સિચ્યુએશન આવે ત્યારે કેવી રીતે? મને ખબર છે કે મારે રહેવાનું છે બટ સ્ટીલ ના રહી શકાય. પણ મારી એની એક્સરસાઇઝ કરવી પડે. ઇટ્સ નોટ ઇઝી કે કોઈ કહે એટલે હું એપ્લાય કરી દઉં. નો, ઇટ્સ નોટ ઇઝી. તમારે એના માટે એક્સરસાઇઝ કરવી પડે, જેમ કે ગ્રેટિટ્યુડની એક્સરસાઇઝ, રાઈટ? સો દેર ઇઝ લોટ્સ ઓફ થિંગ. ઇટ્સ મેડિટેશન, પોઝિટિવિટી રાખવા માટે અફર્મેશન. સો તમે કોઈ પણ વસ્તુ ચૂઝ કરી શકો છો કે તમારી લાઈફમાં તમે કેવી રીતે પોઝિટિવ રહેવા માંગો છો. ઓર મે બી યુ કેન રીડ ધ બુક્સ, રાઈટ? એનાથી તમારું શું થાય, જાતે જ ઓટોમેટિક તમારા વિચારો છે ને બદલાતા જશે, રાઈટ? બીકોઝ કે કહેવા માંગે ને કે આપણે જ્યારે નાના છોડને રોપીએ ને તો આપણે અંદર ખાતર ને પાણી બધું આપીએ છીએ, રાઈટ? સેમ થિંગ આપણા મગજને પણ ઓલરેડી છે બધું અંદર, રાઈટ? બટ સ્ટીલ થિંકિંગ ચેન્જ કરવા માટે એને ફીડ કરાય છે. ફીડ મીન્સ તમે બુક રીડ કરો, પોઝિટિવિટી આપો, એવરી ડે યુ આર સેઇંગ લાઈક આઈ એમ સક્સેસફુલ, કે કંઈ પણ વોટ એવર. સારા અફર્મેશન આપો તમારી લાઈફને. જે વસ્તુ તમે મોર એ વાત તમારા માઇન્ડને પહોંચાડો ને
તો ડેફિનેટલી એ વસ્તુ તમારા સબકોન્શિયસ માઇન્ડમાં જાય અને ઇટ વિલ ઇફેક્ટ. રાઈટ અવે ના ખબર પડે, તમે મંથ ટ્રાય કરો, 2 મંથ, 3 મંથ, ત્યાર પછી ખબર પડે. ઘણા લોકો આવું કહેતા હતા, આઈ વોન્ટ બિલીવ, પહેલાં હું બિલીવ જ બિલકુલ ના કરતી, બટ આઈ ડીડ ટ્રાય. જે અમારા ઓલરેડી બિઝનેસ કમ્યુનિટીમાં ઘણા લોકો કરે છે, તો મને થયું કે લાવો ને આટલું બધું કહે છે તો લેટ મી ચેક વન ટાઈમ. આઈ વિલ ડુ 90 ડે ધીસ ટાઈમ. એવી રીતે મેં ટ્રાય કરી, બટ ડેફિનેટલી ઇટ્સ રિયલી અમેઝિંગ એક્સપિરિયન્સ. અને જે જોઈએ ને, જે બિલીવ કરીએ ને, ઓટોમેટિક બધી વસ્તુ આપોઆપ મળે. ઇટ્સ નોટ ઓવરનાઇટ. મેં કીધું ને, ઇટ્સ માઇન્ડ ચેન્જ કરતા કે કોઈ પણ હેબિટને થતા 21 ડેઝ લાગે. 21 ડેઝ એ એક જ વસ્તુ રિપીટેશન કરે છે એન્ડ ધેન સ્ટીલ એ બિલીવ કરવા ના માંગે, બિકોઝ એ તમે પોતે રિયલ છો જ નહીં, રાઈટ? તમે પુશ કરો છો કે આ વસ્તુ તમે છો, કે આ વસ્તુ તમારે રાખવાનું છે, લાઈક પોઝિટિવ બનવાનું છે. તમે તમારી જાતને પુશ કરો છો. એટલે 21 ડે થાય ને, બટ સ્ટીલ તમે એ લેવલ પર પહોંચી ના શકો. પણ તમે એવરી સિંગલ ડે, જ્યાં સુધી તમને એવું ફીલ ના થાય ને કે નાવ આઈ એમ પરફેક્ટ, ત્યાં સુધી એ વસ્તુ કરશો ને, ધેન તમારી લાઈફમાં ચેન્જ થશે. પછી કોઈ વ્યક્તિ આવીને કોઈ સિચ્યુએશન મૂકી દે ને કે જો આવી બધી વસ્તુ છે, તો તમે 5 મિનિટે ના થાય, તમે એ નેગેટિવિટીમાંથી પોઝિટિવ વસ્તુ શોધતા તમને વાર ના લાગે. દેટ ઇઝ ધ થિંગ. સો આ વસ્તુ ક્યારે પોસિબલ બને? જ્યારે તમે એ વસ્તુ પર વર્ક કર્યું હોય. એટલે કોઈ કહે ને કે આટલે ટાઈમમાં તું પોઝિટિવ થઈ જા, ઇટ્સ નોટ પોસિબલ. હવે કોઈ મને કહેવા આવે ને કે ના તું થઈ જા, તો એટલા ટાઈમ હું રહી પણ જાઉં, પણ પછી પાછી હું એકલીમાં આવી જવા ને, પાછી હું વિચારીશ જ કે આ વસ્તુ કેમ આવું છે એમ, રાઈટ? દેટ ઇઝ ધ થિંગ. એટલે એ વસ્તુ ચેન્જ કરવાની જરૂર છે. અને એ વસ્તુ ચેન્જ થાય ને, ઇટ્સ મેજર ચેન્જિંગ તમારી લાઈફમાં જોવા મળે. બિકોઝ કે તમે ઘણો બધો તમારો ટાઈમ એવી વસ્તુ પર ફોકસ કરો જે તમને જોઈએ છે, રાઈટ? અત્યારે સાચું જ કહું, ઘણો લોંગ ટાઈમથી હું એવા વસ્તુ પર અમુક વસ્તુ ફોકસ કરી રહી હતી કે જે વસ્તુ મને જોતી જ નથી, અને હું જસ્ટ ખાલી ટાઈમ વેસ્ટ કરી રાખું છું. અને ધેટ ઇઝ ધ, એમ કહીએ ને, ઇટ્સ નોટ નેગેટિવ થિંગ, ઇટ્સ જસ્ટ નકામા થોટ્સ, એમ કહે ને, ઇટ્સ નોટ નથિંગ. જે કશું કરી જ નથી શકવાનું, જે એનું કશું કામકાજ જ નથી એમ. સો યા, ઇટ્સ એમ કહેવાય ને, પણ ઇટ્સ નોટ ઇઝી. સ્ટીલ થશે એમ, પણ આપણે એને કંટ્રોલ કરવા માટે થોડી તો મહેનત કરીએ, રાઈટ? So yes, thank you so much everyone, and let's see, we have comment here. Krishna, she is watching from California. It's so inspiring and nice to see all soaring eagles. So thank you Krishna Ben. Sivangini, watching from Oregon, right? So thank you Sivangini. It was amazing, and thank you again. તમે જ્યાંથી પણ રિપ્લે જોતા હો, તમે કોમેન્ટ બોક્સમાં ડેફિનેટલી લખજો. અને યસ, એપ્રિલનો સેકન્ડ ડે થઈ ગયો છે. જો તમારે બિઝનેસની ડિટેલ્સ જોઈતી હોય, કેવી રીતે સ્ટેપ બાય સ્ટેપ ગાઈડન્સથી તમે આગળ વધી શકો, કોઈને પણ રીચ આઉટ થાઓ અને ગ્રેબ ધ ઇન્ફોર્મેશન, રાઈટ? સો થેન્ક યુ everyone, and we will come back tomorrow, and bye everyone. બાય, Bye. થેન્ક યુ. બાય.